આજ આખા નેરડાની ગાયો અને ભેંસું ભીગી થઈ જઈ જો કે તલાવે તો જો ગમડુઓ થઈ ગયો બધો આપણે હેઠે આ જવું પડ્યું બધે ડોબા જો વાય વાય ગીરી જાય ગાયું ઘાણે થઈ જાય આજ આંક્યોર ભાગવા માંડા ગાયું વાય ભી પડે છે વાય જો કે ડોબાની આવે છે આંક્યોર તો ગાયું આમ ભાગી જાય છે જ્યાં આપણે નથી જવા દેવાના ને આપણે કાઢવાના છે પાછા મેળ નહીં આવે ભેંસીવાળા કાંઠા કાઢ કરે પણ એ જ્યાં બધું ગોળો ને ગોફીણો પાપ લાગ્યું જો ઉપડી ગયા ડોબા ગાયનું પાપ લાગ્યું તને હા કરણભાઈ ડોબા આજ જવાના જો જાય તે હાલો ભાઈ આપણે જવા દઈએ ને કે આપણે ગાયું ગઈ દઈશું બાવળમાં કરણભાઈ ડોબા જવાય છે જાય છે હમણાં ગાયું વાળા જ કહેતો હતો કરણ કે મરી જાવ નહીં કે તમારે આવતા નથી એ ના ગયા ગાયું તો જો કે આપણે જે જાય એવું નથી હાલો તો જો બધા ગોળ સડી ગયા આમ અને ખેતર છે આગળ આપણે જેવી એ બાજુ પણ માન્યા નહીં કીધા આ બાજુ જવા દે કદાચ થઈ જાય તો થઈ જાય તો કે ના અમારે એ બાજુ જવું છે નક્કી જેવું નથી તે વળે એને તે રજા આવી જઈએ અને બધા ગોળ એ બાજુ હાલ્યા છીએ ગાયું લઈને જો કે હરીભાઈની હામાં છે આ સિરેજ અને અહીંયા જો સૂર્યો છે ગાયું લઈને ની તો એ બધા હવે આવે છે આ બાજુ જ તે આપણે રે એ બાજુ અને ખેતર છે આમ ખડબડ કંઈ ખૂટે એવું નથી આજ ગમે એમાં આખા નેરડાની ગાયું અને ભેંસું ખાય તો ખડ ખૂટે એવું નથી હાટોડો દેવો જો તો મેન જગ્યાએ ઘઉં અહીં રાખલી છે એ તો જો વાયલા ગોવાળ બધા હાલ્યા આવે છે ડોબાને કાયું બધું થવાનું ભેળું અને સામે હરીભાઈની નીકળ્યા છે જો કે સામે હાલ્યા જાય ગાયું લઈ હવે આપણે સારવાનું સામું ખેતર એવી જો કે અહીંથી વાડ આડે આવે છે દેખાતું બરોબર નથી તો એ ગાયું સડે છે વાય તો જવાનું આ ખેતરમાં પણ એમાં એવું છે અહીંયા રજકો આવેલો ઉપરથી ધોરીઓ ચાલુ છે તો આપણે હામા ખૂણેથી ગાયું જવા દઈએ નહીં હે વાય જો કે ડૂબાવાળા ને ગાયુંવાળા જ આવે છે સામે પડી ગયા હરીભાઈની ફોન કરી દીધો તો ઈવડાઈ હોરા પછી વહી આવ્યા આપણે સારતા સારતા આવ્યા હામાં હામ ગાયું રાડ્યું પાડે આમ જો સામે જો કે હરીભાઈ નિમની ગાયું ને હાકલી રહેતી નાઈ કરો આપણે નહીં રહેતી મરી હા એ તો બોલાયા ગાવડા બુડી જો જો ગોવાળા મી ક્યાં હમા તમે થઈને ગાયું ભાગી જાય વાળજો આજ પણ આપણે 2 ઢગલા હાસવાના છે ખડ જો કે ગમે એમ મથે તો 2 દી ખૂટે એવું નથી હાટોડો એટલો હોય એમાં જો આમાં હાટોડો જેવો એ વાત હાઈ છે હો ભેંસું ખાઈ ખાઈ લાળા કાઢી નાખી ત્રણ ડોબા ના આયા તો એના ડોબા આયા તો કેમ એમ કરે અળે છે એમ ને હા ટાઢા પોરનો હાટોડો સારો ખાય તો આપણે ટાઢા પોરનો જ ખવડાવવા આવ્યા છે આમ ધોરીઓ ચાલુ છે ને અહીં કર ધોરીઓ ચાલુ છે ને લ્યા હા તે હાલજો ને ટાઢા પોરમાં બેસે હોતી ના હાલો તો ભેંસુવાળામાં ફૂલ માથાકૂટ છે જો કે ગાયુવાળામાં નથી હા ભેંસું રહી ધોરિયામાં બેસી જાય તો એ વળે થોડીક માથાકૂટ છે ભાગા ભાઈ કેટલું કરે એમ આટલું બધું ખડ છે એમને ખાવું નથી અને ભાગા ભાગે નરા કરે જો પૂગી જાય ઠેઠ અમે ઢગલેરી એ લગી ગોવાળ તો કે ઘણા છે અને ગાયું ભેંસ્યું ઘણી છે
નેહડાના ટોટલ આવી ગયા, પણ ખાલી મારા રેવા કાકા એક નથી આવ્યા, એ એક રહી ગયા. અને હાટોડા મદે એટલું ઉડે આમાં બધી મધ આવે ને પાછું આમાં બધી મીઠાશ લેવા. તો ખેતર સારીને બધા નીકળી ગયા નોખા નોખા. આપણે જવાનું ગામના તલાએ, અને હરિભાઈની એમની ગાયું છે આપણે બૂટમાં એ, જોકે પહેલાં ચંડી પાટ હતો એ બાજુ. આપણે વહી જવાનું ગામમાં, અને ભેંસવાળા જોકે જાય છે અવળા આગળ. તો કે ભલે વહી જતા હોય, આપણે 1 કલાક જેવું હવે આ સારવાના છે ઘઉંવાળામાં. સારા સરે છે એના હિસાબે. ગાય જોકે ખાવા માંડે છે, આમ નામ ઘડી ખાવા દઈએ તો કલાક જેવું થઈ જાય તો પાણી બાણી સારા પીવે. જોકે આપણે હાટોડો વધારે ખવડાવી દીધો હતો, તો ગાયું વધારે હાટોડો ખાય એટલે દાંત ખાટા થઈ જાય છે, એટલે કે અંબાઈ જાય છે. તો કીધું ઘડી કે મેં ઘઉંના ખેતરમાં ખવડાવી પછી જાવી. જોકે આપણા હારે એક બીજો પણ ગોવાળ છે ઓલકોર. આજ આપણો રુદ્ર વહી ગયો છે હરિભાઈ એમની ગાયુંમાં. જોકે બપોર પછી બધા લગભગ થાઈશું એ જ ખેતરમાં ભેળા પાછા હાટોડાવાળામાં, એટલે ખૂટીઓ ભેગો થઈ જાય છે એટલે વાંધો નહીં આવે. કારણ કે આ બધી ગાયોને એકલી મૂકીને આપણે રુદ્ર ખૂટિયાને લેવા જઈ નહોતા શકતા, કેમ કે આમને બધા અમને ઢીલા મૂકી તો આ વળી ક્યાંય જાય. તો કીધું ભલે ખૂટીઓ વહી જતો હોય. હાલો, તો આપણો રુદ્ર ખૂટીઓ ચીં ગયો નક્કી નથી થતું. હરિભાઈને ફોન કર્યો હતા કે આપણે ગાયોમાં નથી. તો હવે પડખાઈ જાય ભેંસુવાળા હામાં જાય એમની ભેગો છે કે પછી કોઈ બીજા ગોવાળ ભેગો છે, નક્કી નથી થતું. જો એમનામ વહી આવે તો સારું છે, નગર પાછું ગોતવા નીકળવું પડશે આપણે રુદ્ર ખૂટિયાને. એટલામાં કંઈ દેખાડો નહીં તો આપણને એમ થયું હરિભાઈને ગાયુંમાં છે, પણ હરિભાઈને ફોન કર્યો હતો કે ના મારી ગાયુંમાં નથી. તો અહીંથી આપણે ગાયું ઢીલી મૂકી દીધી, એમના મતે પી આવશે પાણી. જોકે સામે જયદીપ છે આજ હારે તો વાંધો નહીં. જો આલ્યો એ પણ આલ્યો ઘરે, એની ગાયું ઢીલી મૂકી દીધી. મોર છે એની ગાયું અહીંયા આપણે હેલી જાય. ભેંસું જો આજ વાય છે એટલે એ માથાકુડી જેવું નથી, ડોળે નાખશે. ગાયું જો કે પી લે છે તો ભેંસું પોગશે. હા એ બધું જાવે. મેં તાર ભરોસે કાઢી ગાયું તો તું પાછો વળી ગયો. હે શાંતિથી ને જ જાય, પણ મેં કીધું આ જયદીપ આગળ હે તે જવા દઉં કીધું ગાયું. તો જયદીપ મારવા એનો એ પાછો વળી ગયો. કાઢી બિચારી બધી ગાયું પાણી પી લે આગળ. હે ભેંસુની એન્ટ્રી થઈ પણ વાંધો નહીં, હાલ છે. હવે આપણે ગાયું પાણી પી લે એટલે ટેન્શન નહીં. પાછા નહીં આવે આપણા અહીંયા સાંઈ ઉભા રહી દઈશ. હો વળી બે જાય. હા, તો આપણે નીકળી ગયા ગાયું લઈને તલાવથી, જ્યાં આપણે સારતા દી બાજુ. અને એવું લાગે જે બૂટમાં આપણે જ્યાં છે ગાયું લઈને એ બધા પહેલાં આવશે, એટલે કે અમારી મોર પગી જશે. તો જોઈવી ઉડાવી મોર પોગે છે કે આપણે. અને આપણને જો કે તલાએ ગાયું લઈ જવામાં જ મજા આવે છે, કારણ કે તલાએ જેટલા આવે એ શાંતિવાળા જ હોય છે. કારણ કે 3 વાગ્યા પછી જ ગાયું અઢાડેથી પહેલાં નથી અઢાડતા. અને જે બીજા ગાયુંવાળા આપણા હરિભાઈની રહ્યા, હરિભાઈની છે, સૂર્યોની છે, જીગોની છે, તો એમને ગાયું લઈને ગાયું બહેરાવાની એટલી ઓલી ઉતાવળ નથી હોતી. પણ ગાયું ઉઠાડવા વખતે એટલે કે સરવા વખતે લઈ જવા વખતે 2 વાગ્યા આજુબાજુ 2 થી 2:30 વાગ્યે ઊભા કરી દે, એ આપણને નથી ગમતું. કારણ કે કમસે કમ 2 કલાક તો ગાયું બેહવી જ જોઈએ, 2 થી 2.5 કલાક. તો એના કારણે આપણે વધારે તલાવે વહી આવી. કારણ કે શાંતિથી બેહે તો ખરા 2-2.5 કલાક તડકાના. જો તો કહેતા હતા આપણે મોર જવાનું, કોણ મોર પગે છે, પણ આપણે અહીં ગાયું વાળી લીધી. કારણ કે ગાયુંને ખાવી હતી શીંગું. જો ભૂરી ગાયને એકને લેવા રહે હી, ભૂરી ગાય કીધું અહીંયા રહી જાય તો આને લેતા જવી. બાકી આગળ જે ગાયું છે એ આપણે વહી દીધો. અમે હાલી જાય જો કે અમે એ આમ
બાવળમાં જો કે વળી દઈશું આમ આગળ ભૂરી ગાય ખાલી જાય એટલે ઘણું આપણા હાલો હાલો જુઓ તો આગા અત્યારે શીંગું ખાતી થાય બાવળમાં તો ઘડીક શીંગું બીંગું ખવડાવીને વળે પાછા ઊંચર જ જઈશું તો ગાયને શીંગું ખવડાવી લીધી કમ્પ્લેટ હાલ્યા આવે એક જ ચેડા લાંબા લાંબા મોર આપણો મોરલો છે વાંહે જો કે લાઈન થઈ કે પહેલાં જો કે સવારે ગાયવાળા જો અહીંથી કાઢી ગયા હતા વિના હિસાબે ચેડો છે બાકી આ ચેડો હતો નહીં સવારે જે હરિભાઈ એમને આપણે કહેતા હતા વિડીયોમાં કે હોરા નાખ્યા હતા તો એ આંકોરથી નાખ્યા હતા આપણે પણ આમથી નાખ્યા કે શીંગું ખવડાવતા જઈએ હતા આપણે પણ હોરા અત્યારે નાખ્યા છે ને સવારે જોઈ કે આપણે હતા સામે જ્યાં તબેલા જેવું દેખાઈને ઓલકોર ખેતરમાં તો હરિભાઈ એમને સવારે નાખ્યા ત્યાંથી કાઢી લેવું આમ ગાયું બારી જો અહીંથી ચેડો જેલો છે આમ કે ખબર નહોતી પણ ગાયું ચેડે ચેડે હાલ્યા એમ નામ તો વળે આપણને મારા મળી ગયો ઓ મોરલો એક જ અત્યારે હાલમાં મારે છે બીજા બધા એક લાંબા લાંબા ઠેઠ સુધી હાલ્યા આવશે જોકે ખડામાં ઘણું છે પણ આપણે શીંગું ખવડાવીને આવ્યા તો એના હિસાબે આપણે ગાયું વધારે સરશે આમાં એટલે કે વધારે ખડ ખાશે અને શીંગું ખાઈ જાય એટલે દાંત થોડા ગંબાઈ જાય તો એના લીધે ગાયું વધારે ખડ ખાય તો કીધું વહી જેવી કીધું સારું આવે ખડબડ ખાશે વધારે હલાવ લાંબા આપણે ભૂરી ગાય એક રહી જાય વાંહે અને આપણે રેડી ગા પણ ભૂરી ગા તો ઠેઠ વાંહે છે એ આગળ આવડા બધા અમને જો કે ઢીલા મૂકી દીધા આપણે તો આપણે આપણા રુદ્ર ખૂટિયાને લઈને વયા છીએ જો કે હામો પડ્યો હે તો બપોર પહેલાં હતો જીગાઈની ગાયુંમાં અને અહીંયાથી ભેગો થયો તો આપણે હરિભાઈની ગાયુંમાં એવી વૈનવીને ભેગો થઈને વળી પાછા લાયા આપણી ગાયું આમાં જો કે ગાયુંવાળા છે ત્યાંથી આપણે અત્યારે ગાયું આપણે લઈને વયા છીએ તો એ બધા અમની તૈયારી લાગે છે ઘર બાજુ જવાની ને આપણે જો કે હજી જો અહીંયા સારવાના છે જ્યાં લગી સરે ત્યાં લગી હાલો તો બધી ગાયુંવાળા વહી ગયા આગળ એટલે કે પાણી પાવા પણ આપણે રોકાઈ ગયા ઘડીક આ ઘઉંવાળામાં કીધું હારા સરે તો ઘડીક સરવા દેવી આપણા આખા ગામની સીમમાં જો કે 2 જ ઘઉંવાળા રહ્યા હવે એક આપણું અને એક છે આ તો કૂસો જો કે આમાં સારો પડ્યો હોય જો અમે ગાયુંવાળા હાલ્યા જાય ડમરી ઉડાડતા જે જાય ત્યાં જો નીકળ્યા ઈવડા એમને ઉતાવળ છે આપણા જોઈ કે સારવાના હજી ઘડીક સારી મોડા આવ્યા હતા તો કાંઠો પર થયો હોય તો ગાયુંને પણ જો સરવાની મજા આવે છે અને ગાયુંને સરવાની મજા આવે તો ઓલા ગોવાળા લઈને ઉપડ્યા ઘરે જ્યાં લગી સરે ત્યાં લગી સારવાના છે ભલે ને પછી 7 વાગી જાય એવું કંઈ ઉપાધિ નથી આમને માવડી અમને જ્યાં લગી સરવું હોય ત્યાં લગી સરે અડધા કંઈક આવી જો મર જાય ભાગા ભાગ કરે આમાં શેઠે આપણે જવા દેવાના ઓલ્યા આમાં શેઠે જાય એટલે પછી ઘડીક મારી દેવી પાછા અને તેથી ને એવું લાગે કે નથી સરતા પછી હાલ્યા દઈશું આપણે પણ ઘરે આગળ જો કે સામે આપણે બાવળિયા છે એટલે એમાં પણ શીંગું પડી છે જ્યાં સામું દેખાય બાવળિયાવાળું પડતર છે તો ઘડીક શીંગું બીંગું ખવડાવશું એમને ગાયુંને ખાવી હોય તો ને કે પાછા સીધા ગામના તલાવે પાણી પાવા પડશે બીજે જે વચમાં આપણે પાણી નથી પાવાનું એક ખાડો છે પણ એ બધું દોડતા જાય છે તો તલાવે બધી ગાયું લઈને વહી જઈએ તો સરખું મસ્ત પાણી પી લે
અને છેલ્લે આપણે જ વધીએ છીએ, બીજા બધા ડૂબાવાળા અને ગાયવાળા બધા લઈ જાય આગળ. અને જેટલો હાટોડો ખાય ત્યાર પછી આ કુંવળિયું જે હોય ઘઉંનું એ વધારે જ ખાય. બધી ગાયું જો એકથી એક ખાવા માંડે, એવું નથી કે કંઈ ઊભી છે. બાકી હાલે ને આઘા પાછા થાય, બાકી ખાવા તો બધા માંડ્યા છે. અને આપણા રુદ્ર ખૂટિયાને જોઈ કે ફેવરેટ લાગે છે એટલે એ વધારે ખાય. જો હમો રહ્યો રુદ્ર ખૂટિયાને વધારે ગમે, કેવો ખાય. આપણા રુદ્ર ખૂટિયાને જો કે હાટોડામાં મજા નથી આવતી, એ આવું ઘઉંવાળીને એવું વધારે ખાય અને ઘરે સારટીઓ ખાય. અને આજે ભૂલમાં વહી ગયો બીજી ગાયોમાં. આ પછી થોડાક ચેટાયા પછી ખબર પડી કે આપણો રુદ્ર નથી. એ હવળા ફોન કર્યા ગોવાળોને. આ ગોવાળ કે મારા ભેગો નથી, ઓલું કે મારા ભેગો નથી. છતાંય એક જીગાની ગાયોમાં નીકળ્યો, એમણા ભેગો કરી દીધો આપણે, હાચવી લઈ જઈ ઘરે. અને મારા જેવો ગોવાળ હોય એ કોમેન્ટ કરી નાખજો કે તમારે સાની ભેળ અત્યારે હાલે છે. અમારે તો જો કે તલની ભેળ ચાલુ છે અત્યારે હાલ. જો કે કોઈક ઘઉંવાળા સીમાં પડ્યા હોય તો એમાં પડાય, તો કોમેન્ટ કરી નાખજો કે તમારે અત્યારે હાલ શીની ભેળ છે. બાકી મળીશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણને જય સિયારામ બધાને.